સો આ સેમ હાઉસ છે જે નિલેશ તે જોયું હતું. આખું બધું ગાર્બેજ હતું. આ નવો ડોર નાખ્યો, આખું ઘર તૈયાર થઈ ગયું, કમ્પ્લીટલી રેડી. હવે અંદરથી તને દેખાડી. અત્યારે આ લોકો છે ને ફ્રીજની ડિલિવરી કરવા આવ્યા છે, એટલે અંદર જઈને આખું બતાડું તને. જો પહેલાં કેવું હતું એના વિડીયો મારી પાસે હજી છે, એટલે એ મોકલાઈ એટલે ખ્યાલ આવશે. આ બધું બહારથી બધું નવું છે. ઓકે, અંદર નવું, બહારથી નવું, બધી વિન્ડો નવી, બધી બધું થઈ ગયું છે પ્રીટી મચ. ખાલી હીટિંગ અને એર કન્ડિશનિંગનું બાકી છે, અને 8 સ્મોક ડિટેક્ટર નાખવાના હતા, એટલે એ કામ ચાલુ છે. ફ્રીજની ડિલિવરી થઈ એટલે એ અત્યારે ઇન્સ્ટોલ કરે છે. અહીંયા કેબિનેટ બાકી છે. ત્રણ ડોર છે હાઉસમાં. સાઈડનો ડોર છે, ઓલો જે મેન એન્ટ્રી ડોર હતો એ, અને અહીંયા ત્રીજો ડોર છે. અહીંયા એક બેડરૂમ છે. ટોટલ 5 રૂમ છે, અને 5 કે 6 રૂમ છે, 4 બેડરૂમ છે. આ જેક એન્ડ જીલ છે. બાથરૂમ એટલે બેસિકલી 2 ડોર છે. એક અહીંયા છે, એક અંદરથી એક્સેસ કરવો તો અહીંયા, બહારથી રૂમમાંથી કોઈને એક્સેસ કરવો હોય ને તો અહીંયા. આ સાઈડ એક રૂમ છે, એટલે બેડરૂમમાં કાઉન્ટ ન થાય, પણ આમ પ્રીટી મચ બેડરૂમ જેવું જ છે. અહીંયા ક્લોઝેટ છે. ટોટલ 3 બાથરૂમ છે, એટલે એ એક બાથરૂમ. અહીંયા ક્લોઝેટ છે. અહીંયા આ એક રૂમ છે, આ બાથરૂમ છે આખું. હજી ક્લિનિંગ ને એવું બધું બાકી છે, પણ હજી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન આ લોકોને થોડું કામ બાકી છે ને, આજે પતાવી દે, એટલે ટ્યુઝડે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્શન આવશે. કારણ કે મંડે માર્ટિન લ્યુથર કિંગ ભાઈની રજા છે. ચાલો હવે આપણે જઈએ બેઝમેન્ટમાં, એટલે તમને બેઝમેન્ટ દેખાડીએ. આ બેઝમેન્ટ છે. સ્ટેપ્સ ઉપર જે કાર્પેટને એવું નાખવાનું, ક્લિનિંગ કરી. પહેલાં નવા સ્ટેપ્સ કર્યો હતો, પણ એનો ખર્ચો બહુ વધી જાય છે, એટલે કોઈ પ્લાન નથી એવો કરવાનો. પણ કાર્પેટ નાખી દેવું એટલે બધું હાઈટ થઈ જાય. આ બેઝમેન્ટ છે. અહીંયા વોશર ડ્રાયર આવશે, ફર્નેસ છે, વોટર હીટર, અને આ સાઈડ છે ને આ બાથરૂમ જેક એન્ડ જીલ છે. એટલે આ બેડરૂમ છે ને એમાંથી એક્સેસ થાય, અને અહીંયા બહારથી એક્સેસ કરવું હોય ને તોય થાય. ઇલેક્ટ્રિક પેનલ છે. બધું કરશે પછી ગ્રીન સ્ટીકર આવશે. અત્યારે યલો સ્ટીકર છે, હજી કામ બાકી છે. હા, બેઝમેન્ટ. ઓકે, કરી દઈએ લાઇટ બંધ. અમે લોકોએ ઘર જોઈ લીધું.